સાંખ્ય યોગી માહી શિરોમણી ભાવે નામ કહું તેના ભણી રવોજી રતનજી ગંભીર લાખો કસલો ભીમ હમીર. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી પાર્ષદોના નામ લખ્યા. એમાં અત્યારે રતનજી પાર્ષદ એમના જીવનના પ્રસંગની કથા ચાલે છે. પાર્ષદ રતનજી એ મહારાજના હજુરી પાર્ષદ હતા. ખૂબ શૂરવીર હતા ને મહારાજમાં અપાર હેતવાળા હતા. એક માધવદાસ સ્વામી થયા. એમનું પૂર્વાશ્રમનું ગામ વટામણ અને આ રતનજી બાપુ એમનું જન્મનું ગામ પણ વટામણ ચોકડી આવે છે. એટલે માધવદાસ સ્વામી એવું લખે છે, રતનજી તે વટામણ વાળા આવી રહ્યા સ્વામી પાસે પાળા ગરાસ તેને કરી કુરબાન ભૈજા દ્રઢપણે ભગવાન મહારાજની મરજી જેમાં રહ્યા નિરમાની વરતા તેમાં મિયાજી રતનજી એક સાથે કહ્યા નિર્માની મારા નાથે. મહારાજે વચનામૃતમાં આ રતનજી અને મિયાજી એમને નિર્માની ભક્ત કહ્યા. મહારાજે એવું કહ્યું કે કેવળ ભગવાનને પ્રસન્નતાને માટે ભક્તિ કરતા હોય માન રહિત એવા તો રતનજી અને મિયાજી જેવા કોઈક હોય. વચનામૃતમાં મહારાજે આવું ટાઇટલ આપ્યું. મહારાજે બહુ ઓછા ભક્તોની પ્રશંસા કરી હોય કે માન રહિત કેવળ ભગવાનને પ્રસન્નતાને માટે ભક્તિ કરતા હોય એવા તો રતનજી અને મિયાજી જેવા કોઈક જ હોય. બાકી માનમાંથી જેવો સ્વાદ આવે છે એવો સ્વાદ કોઈ વસ્તુમાંથી આવતો નથી. મહારાજ આ વાત કરતા હતા ને મુક્તાનંદ સ્વામીએ સાખી યાદ કરી. હા, કનક તૈજો કામિની તૈજો તૈજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. કનક તૈજો કામિની તૈજો. અમે સાધુ હોય તો કનક તૈજો એટલે પૈસા રાખતા નથી. કોઈ ખાતું ન હોય, ક્યાં અહીંયા લોક ન હોય, 5 રૂપિયાની નોટ ન હોય. મહારાજે એવા સાધુ કર્યા, ધન સ્ત્રીના ત્યાગી સાધુ. શાસ્ત્રીજી મહારાજ અમને સંતોને ઘણી વાર એવું કહેતા કે જે દિવસે 5 રૂપિયાની નોટ એ તમારી બુકમાં કે ક્યાંય રાખશો, બીજું કંઈ ઠેકાણું હોય નહીં, પણ કહેવાનું 5 રૂપિયાની જે નોટ જે દિવસે તમે રાખશો તે દિવસે તમારી કિંમત 5 રૂપિયાની થઈ જશે અને ભગવાનના મટી જાવ. આ મારું એટલું થયું ને કે એટલું મારું, આ મટી ગયું બધું. અને ભગવાનનો હોય તો જેટલું ભગવાનનું એટલું એનું.
એટલો ગૌરવ થાય. વાત બહુ સાચી છે. કનક તૈજો કામિની તૈજો એટલે સ્ત્રીનો ત્યાગ છે. તૈજો ધાતુ કો સંગ. અમારે જમવામાં ધાતુના વાસણ ન હોય, લાકડાનું ભતર હોય. કોઈ માલિકીની એક લોટી ન હોય, એમ હોય તો લાકડાનું તુંબડું પતર. તૈજો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કરે. તપશ્ચર્યા કરતા હોય, એક ટાઈમ કરતા હોય, કોઈ વ્રત કરતા હોય, સાધુ સંતો એ વ્રત તપ કરતા હોય. તુલસી લઘુ ભોજન કરે પણ જીવે માન કે રંગ. માન છૂટે નહીં. અને માનમાંથી તો એવો સ્વાદ આવે છે, મહારાજે કીધું એવો સ્વાદ બીજે ક્યાંયથી નથી આવતો. અને મહારાજે આ રતનજીને ટાઇટલ આપ્યું કે માન વિના ભક્તિ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે કરતા હોય એવા તો આ રતનજી જેવા ને મિયાજી જેવા કોઈક હોય. હવે આપણે જોઈ લઉં, આપણે કોઈકમાં આવી, હું અહીંથી કથા કરું છું, તમે સાંભળો છો. રતનજી બાપુને યાદ કરી છે આપણે, મહારાજની વાત યાદ કરી છે. આગળ એમની વિશેષ વાતો થઈ ગઈ છે આગલા પ્રસંગોમાં. મહારાજ કે એમની હારે અમારે બહુ બને છે, એવું એક વચનાવટમાં કીધું કે આ મૂળજી બ્રહ્મચારી અને રતનજી એની હારે મહારાજ કે અમને બને છે. તો મહારાજ એવું કહે, આપણે તો એવું કહી મહારાજ હારે બને છે અમારે, કારણ કે આપણે બહુ ગરજ છે ને. અટાણે નથી, પણ મરવા ટાણે ક્યાંક જવું એના કરતાં ધામમાં જઈ એમ. પછી દુઃખ છે, લખચોરાશી ગર્ભવાસમાં જવું. પણ મહારાજ એમ કે અમારે એનો સ્વભાવ એવો છે, એની સમજણ એવી છે કે જાજી બુદ્ધિવાળા નથી તો એને ખપ છે ને મહારાજ કે, એટલે અમને રાજી કરતા આવડે છે. આપણી પાસે બુદ્ધિ જાજી, મહારાજ કે એની પાસે જાજી નહીં પણ અમને આવડે રાજી કરતા, ખપ વાળા છે. ને અમારે એમની હારે બને છે એવા રતનજી બાપુ મહારાજના હજુરી પાર્ષદ ગરાસિયા, ગરાસ છોડીને આવેલા. હવે એમનો એક પ્રસંગ આપણે લઈએ. એકવાર શ્રીજી મહારાજ દાદાના દરબારમાં લીમડા નીચે સભા કરીને બેઠા હતા. આગળ સાધુ, પાર્ષદ, હરિભક્તો બધા બેઠા હતા સભામાં. મર્યાદા પ્રમાણે દૂર બહેનો બેઠા હોય. તે વખતે માણકી ઘોડીને માટે બાજરાના ડુંડાના ઘાસડા બાંધી અને પાર્ષદો લાવ્યા. જૂનો સમય એટલે પાર્ષદો બાજરાના ડુંડાના ઘાસડા બાંધી માથે ઉપાડી અને દરબારગઢમાં લાવ્યા. મહારાજ સભા કરીને બેઠા હતા. મહારાજે જોયું. મહારાજ કહે આને શું કરશો? ડુંડાના ગાંહડા બાંધ્યા હતા બાજરાના. ત્યારે કહે મહારાજ આ ડુંડાને ચીરીને કંટી કરવી છે. કંટી શું કહેવાય? જૂનો શબ્દ, જૂના માણસો એને ખ્યાલ હોય, મને ખબર નહોતી પડતી કે કંટી કરવી છે એટલે હું. શાંતિભાઈ ખ્યાલ છે શું કહેવાય? ઝીણો ભૂકો કરે. પછી મેં તો ભગવત ગોમંડલમાં જોઉં રહેલું. આપણો ગુજરાતીનો બહુ મોટો ગુજરાતી કોષ ભગવત ગોમંડલ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પણ એમાં બહુ 400 ઉપર શબ્દો આપેલા છે. ત્યારે ભગવતસિંહ બાપુ અમુક શબ્દો આપતા અને અમુક ભેટ આપતા.
એમાં જોયું ત્યારે આવ્યું તમે કીધું એ જ આવ્યું. એ ડુંડા હોય એના એકદમ જે દાંડલો હોય ને એને કાઢી નાખે, એનો ભાગ કરી અને એકદમ ઝીણા કણ કરી નાખે. પછી ઘોડાને ખવડાવવામાં હેલું પડતું હશે, એને જોગાણ દેવડાવવામાં ખવડાવવામાં. મહારાજની માણકી માટે લાવ્યા હતા પાર્ષદો. એમાં જ્યારે આમ ડુંડા બાજરો આવ્યો હોય ત્યારે એને આમ ભેગો કરી રાખે. મહારાજ એ ડુંડાને ચીરીને એની કંટી કરવી છે, ડુંડાને આમ હોરી નાખે, જુદું જુદું કરી નાખે એટલે દાણાને કૂચોને ભેગું થઈ જતું હશે. પછી જોગાણમાં દેવાતું હશે, પલાળતા હશે, કેવી રીતે ખબર નહીં. ત્યારે સેવા ચાલુ થઈ એટલે એમને ડુંડામાંથી પેલું કરી અને એને બુંગણમાં ઢગલો કરતા હતા. ત્યાં મહારાજે કીધું કે ચાલો લક્ષ્મીવાડીએ જવું છે, ત્યાં સત્સંગ કરશું. બપોર પછીનો ટાઈમ હતો એટલે 4-5 વાગ્યાનો સમય થયો હોય. મહારાજ કે લક્ષ્મીવાડીએ જવું છે. નાન ખાચર માણકી લાવ્યા. મહારાજ માણકી ઉપર બિરાજમાન થયા. ભેગા બધા સંતો પાર્ષદો બધા લક્ષ્મીવાડીએ મહારાજે કીધું ચાલો જવું છે. ત્યાં ગયા અને લક્ષ્મીવાડીમાં બેઠક કહેવાય. એ આંબા નીચે મહારાજ સભા કરીને બેસતા. મહારાજ બિરાજમાન થયા, સત્સંગ થયો. નીકળવાનું ટાણું થયું એટલે મહારાજને યાદ આવ્યું. મહારાજ કે આપણે દરબારગઢમાં ઓલા ડુંડાનું શું થયું હશે? ઢોર આવવાનો ટાઈમ થઈ ગયો. આજનું ટાણું થાય એટલે દાદા ખાચરની ભેહો ગાયો બધા આવે ને, અને હમણાં ડુંડા ને ઓલું કંટું પડ્યું હોય તો મોટા મંડે મારવા. એને પહેલાં ક્યાં એટલી બધી મોટી વાડીઓ ન હોય, માણકી માટે લેવાતા ગાંડા. એ ઢોળે બગાડે. મહારાજ કે શું થયું હશે? મહારાજ દાદાના દરબારમાં આવ્યા. ત્યાં તો આ રતનજી બાપુએ બધા ગાસડા બધા જેમ જ્યાં ડુંડા અને પેલું કંટીને જેમ મૂકવાનું હોય એમ બાંધી મૂકી વાળી ચોળીને પાછું મહારાજને માટે સભાની તૈયારી કરી નાખી હતી. અને મહારાજે આમ સંકલ્પ કર્યો ને ત્યાં પહોંચી ગયા હતા લક્ષ્મીવાડીએ. ત્યાં પણ પથ્થરના પાથરી દીધા, બધી તૈયારી કરીને પાછા અહીંયા બી આવ્યા અને અહીંયા બધું પાછું વ્યવસ્થિત કરી દીધું. મહારાજ આવ્યા અને આ રતનજી બાપુએ આ કરેલું જોયું. પાર્ષદે મહારાજ કે આ ઘરના ધણી છે. હા, અમારે રતનજી એ ઘરના ઘરધણી છે. બાકી મહેમાન હોય, ઘરધણી મહેમાનમાં ખ્યાલ આવે. જૂના મહેમાન ઘરે આવે ત્યારે સારી ડીશ પહેલાં કોને મળવાની હોય? મહેમાનને. પણ મહેમાન કાંઈ કરે નહીં. જૂના સમયમાં સંતો દ્રષ્ટાંત દેતા, વેવાય આવ્યા હોય, ઓસરીમાં ઢોલિયો ઢાળી દીધો હોય તો ઓસરીમાં ઓલા ખાટલાનું છેલ્લે પાંગ જ કહેવાય ને ઉપર શું કહેવાય? ઉપલો ભાગ હોય. એ બાજુ મહેમાન બેઠા હોય આમ દિવાલ બાજુ, અને ગરદણી હોય પાંગ જ બાજુ બેઠા હોય, અને આમ ફળીમાં ઢાળ્યું હોય ત્યાં ઢોર બાંધ્યા હોય. તો કાંઈ વાછરું છૂટી જાય ને તો મહેમાનની નજર જાય. પહેલાં ગાય હોય કે ભેંસ હોય એનું વાછરું એમાં છૂટી ગયું હોય અને હજી દોવા ન ગયા હોય ને પહેલાં ધાવવા માંડ્યું હોય તો પેલી નજર કોની જાય? મહેમાનની. પણ મહેમાન ઊભા થાય વાળવા હાટું. એ ઓલા ગરદણીને કે ઓલું વાછરું છૂટી ગયું લાગે છે અને ઓલો દોડે હો. કારણ કે એ ધાવી જાય તો પાછું આ દૂધ દોવું અને ઘરમાં વાપરવું, મહેમાન આવ્યા, ચા પાણી બીજું ત્રીજું. એટલે ઓલો ઘરધણી પરબારો
ઊભો થઈને દોડે હો વાછરું વાળવા હતું. મહેમાન ઊભો થાય, તાળીને પેલું દૂધ કોને આવવાનું? એ બધાને હારો હાર્યો, પણ ઘર ધણી દોડે. એમ ઘેરે તો બધા ઘર ધણી હોય. શાસ્ત્રીજી મહારાજ અમને સંતોને ક્યારેક વઢે ને ત્યારે એવું કહેતા કે આ ઓલા ગૃહસ્થ આશ્રમમાં હોય ને તો ઘરે આવે કળીમાં એક લુગડા હૂકવા હોય જૂના સમય પ્રમાણે, એમાં બૈરાઓના કપડાં હુકાતા હોય અને એકાદું જો નીચે પડી ગયું હોય ને તો પેલા આમ જોઈ લે, કોઈ જોતું નથી ને, એ વાંકો વળી અને લઈ લે ને હરખા મૂકી દે. બૈરાના વસ્ત્રો હોય તો એ પાછા વાંકો વળી હરખા કરીને મૂકી દે. ગરધણી છે અને કે તમે હાઈલા આવો ને કાંઈ દેખાય નહીં, અહીંયા પીડ્યું છે, ગરધણી ક્યાં છો એમ કરીને સ્વામી તો એક શીખવાડે ભગવાનનું મમત્વ, ભગવાનનું સ્થાન હોય. આ રતનજી એ ગરધણી મહારાજ એને વચનામૃતમાં યાદ કર્યા, નિર્માનીપણાનું દ્રષ્ટાંત દઈને યાદ કર્યા. મહારાજ કે અમારે એમની હારે બહુ બને છે. રાજીપો મહારાજે વ્યક્ત કર્યો. વચનામૃતના ચોપડામાં રતનજી બાપુને મહારાજે 3 વખત યાદ કર્યા છે, નામ લઈને, એના ગુણથી, એના નિર્માની ભાવના, ગરધણી ભાવના અને મહારાજનો રાજીપો એવો. જો આપણે આ સભા થઈ, આમાં ગરધણી ઘણા હોય, એ વહેલા આવી ગયા હોય, એ ગોઠવણી કરે, વ્યવસ્થા કરે, સમયે સમયે આગળ પાછળ એમની નજર હોય અને બધો દાખલો કરતા. આજે દરેક સ્થાનમાં, આ વિદેશમાં બહુ સુખી માણસો હોય બધા, છતાંય રસોડામાં સેવાઓ કરતા હોય. હવે એક ભરતભાઈ ગજેરા છે, આમ અમરેલીના, અત્યારે અમેરિકા છે, ડલ્લાસ. આપણે ધીરુભાઈ બાબરિયાના ભાણિયા થાય, સંતોના યોગમાં. આપણી આ સંસ્થામાં જમીન લેવામાં એનું બહુ મોટું યોગદાન છે, બધા વડીલોનું યોગદાન છે એવું જ. તો એ ત્યાં રસોડામાં એની સેવા હોય. ડલ્લાસ ગુરુકુલમાં થોડી સભા હોય તો બધાને પીરસવામાં, રસોઈ બનાવવામાં, પીરસાઈ જાય પછી વાસણ ઉટકવામાં, જેઠા વાસણ ઉટકવામાં. હવે જે કરોડો રૂપિયાની સેવા કરતા હશે એની પાસે કંઈક હશે ત્યારે કરતા હશે ને. સેવા એવી નિર્માની ભાવથી. કચ્છમાં જઈએ ને, કચ્છમાં નાયરોબી બહુ મોટા મંદિરો, એમાં એકવાર 86ની સાલમાં શાસ્ત્રીજી મહારાજ ભેળું જવાનું થયેલું 86માં. ત્યારે બરોબર દિવાળીનો એ સમય હતો, દિવાળી નજીકનો સમય, એટલે ગ્રહણ પણ આવતું હતું અને અન્નકોટ પણ આવતો હતો. એટલે ગ્રહણમાં બધી સફાઈ કરવાની હોય. તો એ સુખી માણસોના મહિલાઓ, એના વસ્ત્રો હોય, સાડી વગેરે, તો એ બહુ કિંમતી હોય. બધું મોટા મોટા મોદિયા ધોવાના હોય, બધી સફાઈ હોય, વાસણ ઉટકવાની સેવાઓ હોય. એ કોઈ ત્યાં નોકર નહીં, માણસ નહીં, એ મહિલાઓ સેવા કરે. અને સભા પૂરી થાય ને પછી મંદિર હોય. મંદિર એટલે હોલ જેવા બહુ મોટા, બહુ મોટા હોય. એ છેલ્લે નિયમ ચેષ્ટા બોલાય, વંદોના પદ ચાલુ થાય એટલે એ વાળવાનું થાય, હોલ વાળવાનું મંદિર. ત્યારે હાવરણી લેવા માટે પડાપડી થાય, મોટા મોટા
અમે જોયા એ વખતે વડીલો બધાય, આપણે લક્ષ્મણ બાપા, લક્ષ્મણ રાઘવાણી, હા લક્ષ્મણ ભીમજી રાઘવાણી, એમની 5 દેશમાં એની કંપનીઓ હાલે. યુરોપના દેશમાં, લંડન વગેરેમાં હોય, આફ્રિકામાં હોય, અહીંયા ઇન્ડિયામાં પણ અમદાવાદમાં એટલું મોટું કામ. સરકારને કંઈક મદદની જરૂર હોય તો ત્યાંથી મળે એમ. પણ એ હાવરણી લઈને બાળતા હોય. મંદિરના પ્રમુખ પણ સેવક. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી એની પહેલાં 78 કઈ સાલમાં, 78માં ના, એની પહેલાં અમેરિકા સ્વામી આફ્રિકા ગયેલા શાસ્ત્રીજી મહારાજ બોલાવેલા, ત્યારે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી પણ પછી ગયેલા. ત્યારે ભેગા પાર્ષદ તરીકે ભેળા હોય, અહીંથી બીજે જવાનું હોય નાઈરોબીથી બધા સેન્ટરોમાં, તો વાસણ ઉટકવાની સેવા એ કરે. વાસણ મંદિર વાળવામાં, સાવરણી લેવામાં હરીફાઈ થાય, પછી વાળતા વાળતા એ વંદોના પદ બોલાતા હોય, મંદિર વળાતું હોય. આ સેવાની ભાવના, એટલા ભગવાને એટલા શ્રીમંત બનાવ્યા હોય તો એ નાની સેવા એવા મહિમાથી કરતા હોય. ગરધણી મોમ્બાસા સ્વામિનારાયણ મંદિર છે, એના પ્રમુખ વર્ષો સુધી કરશન પ્રેમજી રહ્યા. એમનું પ્લેન હતું, ચાર્ટર્ડ પ્લેન રાખતા હતું, દરિયા કિનારે એવો મોટો બંગલો. પણ મંદિરે આવે દર્શને, શાસ્ત્રીજી મહારાજમાં આપણી આ વિદ્યાદાનની પ્રવૃત્તિમાં એને બહુ પ્રેમ હતો, એ બધાની બહુ સેવાઓ. મંદિરે આવે એટલે ઘડિયાળમાં નહીં જોવાનું, ઘડિયાળને કાંઠે આટલા જ વાગ્યા હોય ત્યારે એ મંદિરના પગથિયા ચડતા હોય. ટાઈમિંગમાં માનનારા એ ધૂનમાં સભામાં બેઠા હોય બધાની સાથે, પણ મંદિર ચડતા કે કેમ્પસમાં કોઈ કચરો પીડ્યો હોય કે કોઈ વ્હીલમાં થૂક્યું હોય, પાછા પોતે એટલા કમ્પ્લીટ માણસ હોય ને, કપડાં વપડા આમ હતા શ્યામ, વાને શ્યામ હતા, કપડાં સફેદ પહેરતા, પણ બરોબર હોય, કપડામાં કડસલી ન હોય. એના ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને કંઈ ગડફો પડ્યો હોય કે કંઈ એવું લાગે કે બગડેલું છે, રૂમાલ કાઢી સાફ કરી રૂમાલ પોતે જ નળે ધોવા જાય. આટલો સુખી માણસ, મંદિરના એ પ્રેસિડન્ટ, પણ ભગવાનનો આવો ભાવ, પોતે એવા સેવક. તો આપણે સુખી માણસોની વાત કરી. એવી જ રીતે નાના મોટા સૌ એમના હૃદયમાં ભાવનાઓ હોય. ઘરે ભલે નોકર ચાકર હોય, પણ આપણે સત્સંગમાં ગયા છીએ, મંદિરે ગયા છીએ, તો ત્યાં ભગવાનના સેવક થઈને મળે. એવી સેવા નિર્માની ભાવ, ભગવાનને રાજી કરવા માટે કે આ મારું ઘર છે, હું ઘરધણી છું, એવી ભાવના એના હૃદયમાં. આ રતનજી એ ઘરધણી એટલે યાદ આવ્યું કે ઢૂંઢા પડ્યા છે, હમણાં ઢોર આવશે, મારે એ મૂકવું જોઈએ, મહારાજ હમણાં આવશે, પાછા સભા થશે તો હું સભાની વ્યવસ્થા કરી રાખું, અને સમય મળે એટલે તુરંત મહારાજનો સત્સંગ સાંભળવા બેસી જાય. પણ ગરધણીને બધી ચિંતા હોય, મહેમાન આવે તો એમની આગતા સ્વાગતા, એને જમવાનું, એને પાણી પાવાનું, એની વ્યવસ્થા, મમત્વ ભાવ, એને ગરધણી. મહારાજે એમને વચનામૃતમાં યાદ કર્યા કે નિર્માની ભાવે આવી સેવા કરનારા એ ભક્ત છે. મહારાજે એને ગરધણી તરીકે કીધા. આપણે સત્સંગમાં જઈએ ત્યારે એમને
ત્યાં ગરદણી થાવ, મારું માનવું. આ કોનું ભાઈ? ભગવાન. આ ગુરુકુલ છે કોનું? નામ હું સ્વામિનારાયણ ગુરુકુલ મારા મહારાજનું છે. મહારાજને ઓળખાવવાનું આ સ્થાન છે. આ સભામાં આપણે બેઠા છીએ, ઠાકોરજી બિરાજે છે. વાતો કોની થાય છે? કોના ગુણ ગવાય છે? ભગવાનના ગુણ ગવાય છે, આપણા ઈષ્ટદેવના ગુણ ગવાય છે. આ સભામાં કોણ આવે છે? ભગવાનમાં હેતવાળા હોય એ આવે. આ ગરમીમાં તમે એસી રૂમમાં બેઠા હો, એસી ઓફિસમાં બેઠા હો, અને એ છોડી અને અહીંયા આ સત્સંગમાં બેઠા છો. કંઈક ભગવાનમાં સાધુમાં હેત હશે ત્યારે આવીને બેઠા છીએ. ભગવાન ગમતા હશે એટલા માટે આવીને બેઠા છીએ. અહીંયા કોણ આવે છે? ભગવાનના ભક્તો. આ સભા, આ દર્શન, આ માહોલ એ ક્યાં મળે? અને આમાં આપણાથી કંઈક બની આવે છે એ સેવા થઈ જાય છે. હરસ વરસ ભગવાનના ભક્તો પ્રત્યે એવો ભાવ રાખવો જોઈએ કે આ મહારાજના ભક્ત છે. તો આવા રતનજી બાપુ, એક તો ગરાસિયા, મહારાજના હજુરી પાર્ષદ, બહુ સુરવીર હતા, મહારાજમાં અપાર હેતવાળા હતા. એમના આખા જીવનના પ્રસંગો સાંભળીએ ને તો આપણને આમ અહોભાવ થાય. ઓહ, કેવા! આ 5, 6, 7 પ્રસંગો એમના આવશે. આ ભક્ત ચિંતામણી અનુષ્ઠાન ચાલે છે. આપણા તરવડા ગુરુકુલને 25 વર્ષ રજત જયંતિનું વર્ષ છે. એ નિમિત્તે પુરસ્ચરણ ચાલે છે. ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરે છે. એટલા માટે દરરોજ એક ભક્ત ચિંતામણીમાં જે ભક્તોના નામ આવે છે એમનો એક પ્રસંગ દરરોજ ઓનલાઈન મુકાય છે. એટલે આ કેમેરો સામે રાખ્યો છે કે પછી એનો વારો આવશે એટલે આમાંથી એ ભક્તોને મુકાઈ જશે. ભક્તો સાંભળે છે. અને તમારે સાંભળવો હોય દરરોજ તો આમાં જોડાઈ જાજો. ધર્મપ્રિય સ્વામી તરવડા યુટ્યુબમાં દરરોજ મુકાય છે. તરવડા ગુરુકુલ યુટ્યુબ. શું નામ છે? તરવડા ગુરુકુલ યુટ્યુબની ચેનલ. હા, તરવડા ગુરુકુલ યુટ્યુબની ચેનલ એમાં મુકાય છે. તો સાંભળજો. સહજાનંદ સ્વામી મહારાજ